નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લામાં રવિવારે ડૂબવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા હેરાટી વ્યાપી ગઈ છે। વાઘરોડિયાના આલ મગઢ તળાવમાં નાહવા પડેલા 4 મિત્રોમાંથી 2 યુવકો લાપતા થયા છે, જ્યારે સિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમામાં આવેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે। હાલ ફાયર બ્રિગેડ દ્વારા 3ની શોધખોળ તેજ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વાઘરોડિયા તાલુકાના આલમગઢ પાસે ગઈકાલે 4 યુવકો તળાવમાં નાહવા પડ્યા હતા। આ દરમિયાન અચાનક 4 યુવકો ડૂબવા લાગ્યા હતા। જો કે 2 યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે યુવકો ડૂબ્યા હતા। સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડને મદદ લેવામાં આવી છે। ફાયર ટીમે દ્વારા બોટ અને ડ્રાઇવરની મદદથી તળાવમાં સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બીજી ઘટના સિનોર તાલુકામાં બની છે, જ્યાં નર્મદાના પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો। આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી। આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે, જ્યારે ગ્રામ્ય પોલીસને પણ બંને મામલે તપાસ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।